નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 7 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7ના વિભાગ બી માટે મોસ્ટ એમપી પ્રશ્નો આપવાના છીએ। અગાઉ ઓલરેડી આપણે ટોટલ પ્રકરણ 6 સુધીના મોસ્ટ એમપી વિડીયો બનાવેલ છે। એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી એમને પણ બેનિફિટ થાય। ઓકે, હવે જો મિત્રો તમને ખ્યાલ જ છે કે વિજ્ઞાનના આપણે જ્યારે આઈએમપી આપીએ છીએ ત્યારે તમારે નોટ પેન સાથે રાખવાનું, કારણ કે જેમ જેમ આપણે પ્રશ્ન વાંચીશું એમ તમારે સાથે સાથે લખતા રહેવાનું રહેશે। ઓકે, હવે જો મિત્રો પ્રકરણ નંબર 7 જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એના આપણે વિભાગ બી માટે 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નોની વાત કરીશું। પહેલાં આપણે સમજાવીશું કે કયા પ્રશ્નો જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે એ પ્રશ્નોની વાત કરીશું, પછી જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એવા પણ તમને પ્રશ્નો આપીશું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો। ઓકે, પહેલો જ પ્રશ્ન છે, યૌવનારંભના સમયે છોકરીમાં કયા પરિવર્તનો જોવા મળે છે, અથવા આનો આ પ્રશ્ન પૂછાય કે તરુણાવસ્થા દરમિયાન છોકરીમાં કયા પરિવર્તનો જોવા મળે છે, તો આ પ્રશ્ન માર્ચ 2020ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે, તો તમે જરૂરથી તૈયાર કરી નાખજો। પછી બીજા નંબરનો પ્રશ્ન છે, કલિકા સર્જન ટૂંકમાં સમજાવો। ફરી બોલું છું, કલિકા સર્જન ટૂંકમાં સમજાવો। આ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલો છે, એટલે કે રિપીટ એક્ઝામમાં પૂછાયેલો છે, તો પણ એ તમારે તૈયાર કરી નાખવાનો। ઓકે, આપણે પહેલાં વાત કરીશું જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે ફરી રિપીટ થઈ શકે છે, એ ઘણા બધા મોસ્ટ એમપી કહેવાય, એટલે પહેલાં એ પ્રશ્ન તો કરવાના છે। ઓકે, પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આવશે, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે। ફરી બોલું, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે। આ પ્રશ્ન મે 2021ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, યૌવનારંભ સમયે મતલબ કે તરુણાવસ્થા દરમિયાન છોકરામાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો। છોકરામાં કયા પરિવર્તનો જોવા મળે છે અને છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે, આ બંને પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે, તો તમારે એને સારી રીતે તૈયાર કરી નાખવાનો। ઓકે, પછી જુઓ, આ પ્રશ્ન પાછો માર્ચ 2022ની અંદર પૂછાયેલ છે। કયો પ્રશ્ન કે તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો, આ પ્રશ્ન। પછી એના પછીનો પ્રશ્ન છે, સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું, સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો। તમારે વ્યાખ્યા આપવાની, પછી એમના વચ્ચે શું તફાવત છે એ જણાવવાનો છે। આ પ્રશ્ન માર્ચ 2022ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે। આ એટલા પ્રશ્નો હતા જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્નો છે, એના જ પ્રશ્નો હતા। હવે નેક્સ્ટ આપણે પ્રશ્નો બીજા આપીશું જે પૂછાઈ શકે। ઓકે, તો એ પ્રશ્ન આવશે, જુઓ, તફાવતના 2 મુદ્દા આપો, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો આ બંને તફાવત તમારે તૈયાર કરી નાખવાના। અને બીજા એના પછીનો એક પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે આ, કે પુષ્પના પ્રજનન ભાગો કયા છે અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો। ફરી બોલું છું, પુષ્પના પ્રજનન ભાગો કયા છે અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો। તો જુઓ, આમાં જવાબ આવશે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો, અને એના આધારે આપણે એના પ્રકારો સમજાવવાના રહેશે। ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 10ના તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી એમને પણ બેનિફિટ થાય। ઓકે, હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।